નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યભરમાં સરકારી સંસ્થાઓ અને સંવેદનશીલ સ્થળોએ છેલ્લા કેટલાક સમયથી ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાને ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર પાલિકા પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. દેશભરમાં શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ફેક ઈમેલ મોકલીને આતંક મચાવતી ટોળકીએ હવે વડોદરા મહાનગરપાલિકાને પોતાનો ટાર્ગેટ બનાવી છે. વડોદરા પાલિકાની વડી કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર મોડી રાત્રે અથવા વહેલી સવારે એક અજ્ઞાત લોકેશન પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં પાલિકા ભવનમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો અને તેને બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે જવાબદાર અધિકારીઓનું ધ્યાન આ ઈમેલ પર ગયું ત્યારે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્ક્વોડની ટીમો સાયરનો વગાડતી ખંડેરાવ માર્કેટ કચેરી ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે પાલિકાના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ અને પોતાના વહીવટી કામો માટે આવેલા સામાન્ય નાગરિકોને કચેરીની બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ મેયર ઓફિસ, કમિશનર ઓફિસ, સ્થાયી સમિતિ ખંડ સહિત પાલિકાના તમામ ટેકનિકલ અને વહીવટી વિભાગોમાં તેમજ પાર્કિંગ એરિયામાં પાર્ક થયેલા વાહનોનું બારીકાઈથી ચેકિંગ શરૂ કર્યું હતું. બીજી તરફ વડોદરા સાયબર ક્રાઇમની ટીમ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. આ ધમકીભર્યો ઈમેલ કયા આઈપી એડ્રેસ પરથી અને કયા સર્વરનો ઉપયોગ કરીને મોકલવામાં આવી છે તેની તકનીકી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ માત્ર તંત્રને દોડાવવા અને ડરનો માહોલ ઉભો કરવા માટે કરાયેલું કૃત્ય હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને સમગ્ર પરિસરને સંપૂર્ણ સુરક્ષિત જાહેર ન કરાય ત્યાં સુધી સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. વડોદરા શહેર વીએમસી કચેરી ખાતે અત્યારે હાલ બોમ્બ થ્રેટની અફવા હોય, મેલની અંદર 3 વાગે ગાડી દ્વારા બોમ્બ મૂકવામાં આવેલ છે એવી બેઝિક મેલની માહિતી મળતા અમારી સમગ્ર ટીમ એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ, અધિકારીઓની ટીમ, લોકલ પોલીસની ટીમ એક સાથે તપાસ કરી રહી છે. વીએમસીના સિક્યોરિટી હેડ સાથે, વીએમસીના કર્મચારીઓ સાથે એમની લોકોને સાથે લઈને કયા એરિયા છે અહીંયા બિલ્ડિંગ પ્રિમાઇસીસની પૂર્ણ ચકાસણી ચાલુ છે. મેયરશ્રીના ઓફિસ અને કમિશનરશ્રીના ઓફિસમાં બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ મળેલી હતી, એટલે અમે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી છે. આગળની કાર્યવાહી ત્યાંથી થવાના છે, પણ જે મેઇલ આવ્યું છે એ સાવચેતી ભાગરૂપમાં અમે તમારા બધાને અત્યારે કંઈ મેજર ઇશ્યુઝ નથી, પણ આપણે એને થોડું સેન્સિટિવિટી પણ લેવાની જરૂરિયાત છે, એટલે અમે પોલીસને પણ જાણ કરી છે અને તમામ કર્મચારીઓને પણ રિક્વેસ્ટ કરી છે થોડું સાવચેતી રાખવા માટે રિક્વેસ્ટ કરી છે. આઈ ડુ નોટ નો, એ વિષય તપાસની વિષય છે. કદાચ પોલીસ તપાસ કરીને આપણે જાણ કરશે, એના પછી હું જવાબ આપી શકું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.